क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર અમારા વોચ લિસ્ટમાંથી આજે સૌથી પહેલાં તો મેટલ સ્ટોક્સ, એમાં પણ સ્ટીલ સ્ટોક્સ ફોકસમાં છે, કારણ કે ચાઇના અને વિયેતનામથી જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી તેને વધારી દેવામાં આવી છે, 12થી 30% વધારો કર્યો અને એને એક્સટેન્ડ કરવામાં આવી છે વધુ 5 વર્ષ માટે. આ જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે લાગેલી રહેશે. તો ટાટા સ્ટીલ જે છે તેના ઉપર ફોકસ રહેશે, JSPL છે, JSW સ્ટીલ છે, આવી બધી કંપનીઓ આજે રવિ સર ખાસ ફોકસમાં રહેતી જોવા મળશે. રવિ સર, આપણે સ્ટીલ કંપનીઓ પર ફોકસ કરી રહ્યા છીએ. આજે જે ઇમ્પોર્ટ ડ્યુટીના સમાચારો આવ્યા છે તેને એક્સટેન્ડ કરવામાં આવી છે, તેને કઈ રીતે જોવાનું રહેશે? ઝડપથી જે સ્ટીલ કંપનીના સમાચાર છે, આઈ થિંક ઘણા પોઝિટિવ ન્યૂઝ છે. હાલાકી ટાટા સ્ટીલમાં એક એડિશનલ ન્યૂઝ પણ છે, જે યુકેની ગવર્મેન્ટ સાઇડથી જે પેકેજ આવવાનું હતું એનું અનાવરણ આવી ચૂક્યું છે અને જે હવે ઇફ્સ એન્ડ બટ્સ નથી. માર્કેટને એવું અનુમાન હતું કે ગવર્મેન્ટ ચેન્જ થઈ છે તો એના હિસાબે જે આગળના નેગોશિએશન છે કદાચ ફ્લોપ જશે, ફેલ જશે, પણ ડેફિનેટલી આ પેકેજ આવવું એક એના માટે ઘણી સારી બાબત છે. થોડું મીન્સ કે સ્લો મૂવિંગ સ્ટોક છે, તો 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે ત્યાં ખરીદી કરવી જોઈએ. એક નાનો સ્ટોપ લોસ 145 નો રાખી ખરીદી કરો, ઉપર 160 સુધીના ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન આ સેક્ટરમાંથી સ્ટેનલેસ, જિંદાલ સ્ટેનલેસ 730 આસપાસ આ સ્ટોક ક્લોઝિંગ થયો હતો. અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે આ એક સેક્ટરનો ફાસ્ટ મૂવર, સારો મૂવર સ્ટોક છે અને ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં કંપની એક્સપાન્શન કર્યું છે. તો અહીંથી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે જિંદાલ સ્ટેનલેસ અને ત્રીજી રેકમેન્ડેશન રહેશે JSW સ્ટીલ. 920 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 900 નો ઉપરની બાજુ, 968 સુધીના ટાર્ગેટ તમને શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. તો આ સેક્ટરમાં મીન્સ કે આમ જોઈએ તો ઇન્ટ્રાડે માટે કે શોર્ટ ટર્મના આઉટલુક સાથે ટાટા સ્ટીલ, JSL સ્ટેનલેસ અને JSW સ્ટીલ પર ફોકસ કરવું જોઈએ. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. બધી જ મેટલ કંપનીઓની, એમાં પણ સ્ટીલ સાથે જોડાયેલી કંપનીઓમાં ખાસ આજના દિવસે ફોકસ રહેવાનું છે.